સરદારધામ જેવી સામાજિક સંસ્થાઓ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને તેમના સ્વપ્નો સાકાર કરવા માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. તારક ચિહ્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદારધામ અમદાવાદ ખાતે તાલીમ મેળવી યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સરદારધામ સંચાલિત સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે તાલીમ પામેલા 8 વિદ્યાર્થીઓ તાજેતરમાં જાહેર કરાયેલા યુપીએસસી પરીક્ષાના પરિણામોમાં સફળ થયા હતા. આ પ્રસંગે સરદારધામ સંસ્થાના દાતાશ્રીઓનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં પાછલા 10 વર્ષોમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ જોવા મળ્યો છે. નરેન્દ્રભાઈના દૂરંદેશી નેતૃત્વમાં 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે વૈશ્વિક સ્તરે જાણીતી બની છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી આજે ગુજરાત દેશમાં વેપાર ધંધા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝન અને માર્ગદર્શન બંનેનો લાભ ગુજરાતને હંમેશા મળ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. સરદારધામના સફળ થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા યુવાઓના સામર્થ્યને સમર્થન કર્યું છે. યુવાઓને સાથે લઈને તેમણે દેશને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન